જય બાપા સીતારામ દોસ્તો. તો આજે અમે નીકળી ગયા હતા બગદાણા જવા માટે સેવામાં મંડળ સાથે. તો ત્યાં જઈને જોઈએ આપણે રસોડામાં કઈ કઈ વસ્તુ વપરાય છે, કેવી ચોખાઈ છે, શું શું બનાવવાનું છે. તો મેં 12:30 આસપાસ બગદાણા પહોંચી ગયા હતા. અને ત્યાં જઈ અને તમે 24 કલાક ગમે ત્યારે જાઓ ત્યાં બાપાની પ્રસાદી ચાલુ જ હોય છે. તમે રાતે ગમે ક્યારે જાઓ 1-2 મંડળ ત્યારે પણ હોય છે. તો પ્રસાદી લઈ અને અમે આવી ગયા હતા સુવા માટે. કારણ કે સવારમાં વેલા આરતી કરવાની હતી 5 વાગ્યાની. અને અમે જો ગોદડા ને એવું બધું લાવી અને અહીંયા ખુલ્લામાં સુઈ ગયા હતા. અને સવારમાં 5 વાગ્યા પેલા જાગવાનું હતું. તો પછી અમે હું લગભગ 4-4:30 વાગે તો જાગી ગયો હતો. જાગીને ઘરેથી દાતણ લાવ્યો હતો તો દાતણ કરી અને પછી નાવાનો વારો આવે એના વાટે હતો હું. કારણ કે નાઈ ધોઈ અને જવાનું હતું. તો દોસ્તો વારો આવ્યો એટલે તરત નાઈ નાખ્યો છું. અને નાહી ધોઈ અને પછી અમે અહીંથી નીકળવાના છીએ. આરતીના દર્શન કરવા માટે. તો તમને પણ આરતીના દર્શન કરાવી. પેલા તો આ બાપાની જે છબી છે એમના દર્શન કરી અને અમે નીકળી ગયા હતા આરતીના દર્શન જોવા. તો પછી આરતીના દર્શન કરવા માટે જતા હતા ત્યાં તો થોડાક જ અમે ગેટે પહોંચ્યા. ગેટમાં પહોંચ્યા ત્યાં બાપાની આરતી ચાલુ થઈ ગઈ હતી. તો આ છે બગદાણા જગ્યાનું મેન પરિસર. જોકે આરતી અમે લેવા જતા હતા ત્યાં ટ્રાફિક ફૂલ થઈ ગઈ હતી. પછી અહીંયા કઈ શૂટિંગ તો ઉતારવાની મનાય છે એટલા માટે અમે કઈ શૂટિંગ ઉતાર્યું નહીં. અને જઈને અમે આરતીમાં બેસી અને આરતી લઈ લીધી હતી. ત્યાર પછી જે આરતી ઉતારી અને ટેબલ ઉપર બહાર મેકી દે છે. જે આપણે ધૂપિયું કહીએ એમને. તો ધુપિયાના પણ અમે દર્શન કરી અને આરતી ત્યાંથી લઈ લીધી. પછી જો આવી રીતે કઈક ત્યાં ચાંદલાની એક ડીશ મેકેલી હોય એમાંથી ચાંદલો કરી અને ત્યાંથી પછી અમે નીકળી ગયા હતા. જે નવું મંદિર બને છે બાજુમાં મોટું ત્યાં દર્શન કરવા. બધા મંડળ સાથે જો આગળ બધા ભાઈઓ હાલ્યા જાય છે અમે બધા મંડળના જ છીએ. અમારા ગામના જ છે બધા. ને જો આવી રીતે કઈક નજારો હતો સવારનો બગદાણાનો. તો પછી અમે ત્યાંથી અંદર દર્શન કરવા ગયા હતા. તો અહીંયા પણ મનાય છે અંદર શૂટિંગ ઉતારવાની. જો પછી કોઈક વખત જઈશ ને પાછો ત્યારે પરમિશન લઈને આપણે શૂટિંગ ઉતારશું. પછી ત્યાંથી અમે દર્શન કરી અને બગડેશ્વર મહાદેવની જે નદી છે બગડ નદી એમના કાંઠે બગડેશ્વર મહાદેવના મંદિર છે. તો ત્યાં પણ અમે દર્શન કરવા જઈએ દર વખતે. તો આ વખતે ચોમાસું હતું એટલે જો નદીમાં પાણી પણ બહુ સારું એવું આવી જતું હતું. તો કંઈક આવો કુદરતી નજારો હતો. બહુ બધા મંડળ વાળા મોડું થઈ ગયું હતું અમારે થોડુંક એટલે બહુ ઉતાવળ કરાવતા હતા. કારણ કે દૂધની ગાડી આવી ગયેલી હોય છે અહીંયા. એ દૂધ ને સાઈઝ અમારે લઈ અને ફ્રીજમાં મેકવાનું હોય છે. એ અમારી સેવા ત્યાંથી સારું થાય છે. જો મેં આ રીતે કઈક મોટું ફ્રીજ છે આગળ તમને દેખાતું હોય. અને આ બધી જે એટલી થેલી છે મિનિમમ 120 આસપાસ થેલી હતી. આ બધી અમારે રસોડા પ્રસાદી રૂપે આપવાની હતી એટલે અમે રસોડે અમારે આવી જીવન રીતે હતા કઈક ગાડી લઈને જતા હતા. આમ જો સાઈઝ નીકળી 1 તારીખ બધી અમૂલ વાળાની સાઈઝ. આખું પેકિંગ છે લગભગ 60 ને 120 થેલી છે. આવી રીતે 120 થેલી નાખવાની છે. આમાં બહુ મોટો ટોપ છે જોવો તમે. સાઈઝ ને એવું બધું કામ કરી થોડું ને પછી બધા મંડળ થોડીક વાર આરામ કરીને બેઠી ગયા હતા. બેઠીને પછી બાપા સીતારામનો થાળ બનાવવાનો હતો. જે લાડવા બનાવવાના હતા તે પ્રસાદ બનાવતા અમે બધા. અને પછી બાપાનો થાળ ધરી અને ત્યાર પછી અમે દોસ્તો આ સાઈઝ ને પ્રસાદી રૂપે દેવાની છે. જો આ નાખી દેવાની હોય. બધામાં ભરી દેવાનું છે. એક ડોલ આમ છે. ખોલી નાખ આવડું બધું ખોલી નાખો.
આ બધી રોટલી, આમે બધી દાળ, એ પછી શાક, આ બાજુ સાઈઝ છે દેખાવ. એક ખોડામાં ઉપરની લાઈનમાં 50 થાળી હોય એટલે 50 300 થાળી એક ખોડામાં. એક આમાં વાટકા. પ્રસાદી લેવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. હમણાં થોડીક વારમાં પ્રસાદી આવી જાય આગળ લેવાનું. અમારા પગમાં 5 નંબર ને 6 નંબર આવ્યા છે. જો અહીંયા નંબર મારેલા હોય. 2 નંબર અમારા છે, 5 નંબર ને 6 નંબર. જો દોસ્તો આવી રીતે જે મેં તમને આગળ બતાવ્યું છે ને કે થાળીનું આખું જે 300 થાળી અત્યારે હોય છે એ 2 જણા અમે સામે આગળ લઈ અને હાલ્યા જતા હોય અને જે ભાવિ ભક્તો આવ્યા હોય પ્રસાદી લેવા એ પોતપોતાની હાથે ઉપરથી થાળી લેતા જાય, પછી જો નીચેની સાઈડ પોગી જાય તો પછી થાળી અમે આપતા જતા હોઈએ છીએ. જો આવી રીતે અમે સેવા કરીએ છીએ અને બધાને પ્રસાદી લેવડાવી અને પછી અમે પ્રસાદી લેવા બેસી ગયા હતા. અને પ્રસાદી લઈ અને ગામમાં બધી જવાનું. પછી અમે કઈ ન્યા ક્યાંય નહોતું ઉતર્યું કારણ કે ટાઈમ કઈ રહ્યો નતો અને મોડું બહુ થઈ ગયું હતું. પછી અમે લઈ અને નીકળી ગયા હતા. જો આવી રીતે કંઈક રાજુલા પોગવામાં સતડિયા પહેલા માલગાડી એક નીકળી છે એટલે ફાટક બંધ હતી તો અમે ત્યાં ઉભા રહી ગયા હતા. અને દોસ્તો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને જય બાપા સીતારામ લખી નાખજો જો બ્લોગ જોયો હોય અહીંયા સુધી તો. અને આવી જ રીતે બીજા કોઈ નવા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી જય બાપા સીતારામ, જય બગદાણાવાળા, જય બગડેશ્વર મહાદેવ. તો ફૂલ સપોર્ટ કરજો મિત્રો. તો મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય બાપા સીતારામ. ખાલી જ લાગે.